ફેસ સેલ લગાવીને જઈશ. અને ખાસ કોઈ કંપનીની તો નથી પણ જુડિયો કંપનીની છે. તો મારા ચહેરાને છે ને વિટામિન સી છે એ વધારે શૂટ થાય છે. તો વિટામિન સી છે જેલ લગાવીને જ મેં જતી રહીશ. જેથી કેમ કે બહાર છે ને બહુ ભયાનક તડકો છે, બીજું કંઈ લગાવીને જવાનું નથી. જેલ લઈને લગાવીને જતી રહો. અત્યારે ઓલરેડી વિન્ટર ચાલુ થવાની તૈયારીમાં છે, તો સ્કિન બી થોડી ખેંચાતી હોય એટલા માટે વધારે તો એક ખાસ નહીં બસ ચાલે કરીશ. અને કોઈની કમેન્ટ્સ હતી કે નહીં, આઈ થિંક મેસેજ હતો કે તમે ચહેરા પર કઈ ક્રીમ લગાવો છો. તો નાઇટ ક્રીમ તરીકે તમે છે પહેલી સ્કિન સાઇન લગાવો છો. અને ડેઇલી માટે સ્વિસ બ્યુટીની એક ક્રીમ દિવસમાં મેકઅપ મેં નથી કરતી, એમની જગ્યાએ લગાવું છું. અને અત્યારે વિન્ટરની અંદર ખાસ કરીને કંઈ નહીં પણ અત્યારે વિટામિન સીનું ફેસ સેલ છે એ લગાવું છું. કેમકે મારા ચહેરા પર વિટામિન સીની કોઈ બી વસ્તુ હોય તો વધારે શૂટ થાય છે એટલા માટે. તમે બી લઈ શકો છો તમારી સ્કિન પર વિટામિન સી શૂટ થતું હોય તો. અને આમનાથી સ્કિન સારી રહી છે. પહેલાં મને બહુ વધારે પિમ્પલ્સ થતા હતા, અત્યારે ઓલરેડી નથી થતા. પહેલાં મેં બીજી કંપનીનું વિટામિન સી સિરપ છે વાપરતી હતી, અત્યારે એ સિરપ નથી વાપરતી, એ જેલ લઈ લીધી છે. સો અત્યારે બહાર ભયાનક તડકો છે, તો મેં અત્યારે ચહેરો બહેરો પેક કરીને જઈશ. ચહેરો બહેરો તો કંઈ આવે નહીં, બટ તો તડકાના કોળે થઈને આવીશ. એમના બધા પેક કરીને બધું જઈશ. બાંધતા તો કંઈ આવડતું નથી, પણ મેં તો છે અહીંયાથી ऐसे करके जस्ट वीटी लॉस चालू. सो चलो तो फिर गाइस निकलते हैं. ત્યાર પછી રેડી થઈને આ તરફ છે ને તમે જોઈ શકો છો બહુ જ બધું પેક કરીને હું નીકળી જઈશ બજાર પર જવા માટે. કેમ કે ભયાનક તડકો છે ને અહીંયા તમે જોઈ શકો છો. આ કેટલો તડકો છે, અત્યારે શિયાળા જેવું કોઈ નામ નથી. અને ત્યાર પછી થોડી શોપિંગ કરવાની હતી, ત્યાં સુધી તો પહોંચીને રિટર્ન આવવાનું થઈ ગયું. ને ઘર પર આવીને તો પાર્સલ આવ્યું હતું. તો પાર્સલ શેનું છે તમને ખબર જ છે, કાલે વિડીયો તમારી જોડે શેર કર્યો છે. વનપાલની બુક છે, બહુ જલ્દી રિવ્યૂ બી તમારી જોડે શેર કરીશ. અને અત્યારે ફરી થઈ ગઈ હતી તૈયાર, વાગ્યા છે 5. કેમ કે જવાનું છે એક શોપિંગ કરવા, થોડી બીજા લોકોની છે, મારી તો છે નહીં. અને આ સેન્ડલ મમ્મી માટે લીધા હતા. તો વન પીસ પહેર્યું, તો હાઈ હીલ સેન્ડલ આમાં બહુ સારા નહોતા લાગતા, તો આમાં શૂટ થઈ ગયા. તો અત્યારે મેં જ પહેરી લીધા છે. અને ચલો ફટાફટથી નીકળીશ, નહીં તો અહીંયા લેટ થઈ જઈશ એટલા માટે. અને આજકાલ તો મારો દિવસ કંઈક આ જ રીતે જાય છે, સવારથી સાંજ સુધી જલ્દી રેડી રહેવાનું, આવીને એડિટિંગ કરવાનું, શૂટ કરવા જવાનું આખો દિવસ. કેમ કે એન્કરિંગ બી મેં કરું છું, રિપોર્ટિંગ કરવા ગઈ હોય તો બી મેં કરું છું, અને એડિટિંગ બી મેં જાતે કરું છું. અને ત્યાંથી નીકળીને અત્યારે રસ્તા પર પહોંચી ગઈ, તો અહીંયા મારી ફ્રેન્ડ એન્કરિંગ કરી રહી હતી, તો એમને બી મળવા માટે થોડી વાર ઊભી રહી ગઈ. અને અહીંયા એમને મળી અને ફટાફટથી જવાનું હતું કપડાં લેવા માટે. મામાના છોકરીએ મગાવ્યા છે, તો એમના માટે કપડાં લેવા માટે આવી ગઈ છું. એડવર્ટાઇઝ બી આપણે કરીએ અને કપડાં બી આપણે જ લેવા આવીએ. ત્યાંથી કપડાની શોપિંગ કરી અને સાંજનો સમય થઈ ગયો હતો. અત્યારે વાગ્યા છે 8 સમથિંગ. અને અહીંયા પહોંચી ગઈ હતી રેશકોસ, બધાની બાઇટ લેવાની હતી. આમની જે બાઇટ લઈ રહી છું એ લોકો તો મારા સબસ્ક્રાઈબર જ નીકળ્યા, તો એમને મળીને બી ખૂબ આનંદ થયો. ઘણા સમયથી મારા વ્લોગ જોવે છે એવું કહ્યું એમને. થેન્ક યુ સો મચ, તમે અત્યારે બી આ વ્લોગ જોઈ રહ્યા છો. તો ત્યાર પછી અત્યારે આવી ગઈ હતી મારી ફ્રેન્ડ અહીંયા, અને એ બી ફટાકડા લઈને. મને ફટાકડા ફોડવાથી તો બહુ વધારે ડર લાગે છે, અને ફૂટે એમના ફીટથી પણ લાગે છે. એટલે અહીંયા છે ને અત્યારે જો અમે ફૂલઝર હાથમાં લઈને ઊભા રહી ગયા છે ને, બહુ મહેનતથી આમને તો સળગાવ્યો હતો, કેમ કે બહુ ડર લાગતો હતો. અને ત્યાર પછી અહીંયા એક પછી એક ફટાકડાઓની જગ્યાએ ફૂલઝર જ અમે લોકોએ લઈ લીધી છે. થઈ ગયા
હિંમત છે. એક હાથમાં છે કોકો અને એક હાથમાં. તમારી હિંમત કેટલી છે? મારા જેટલી છે તો ફોડી શકો છો. આ રીતે મારા ફટાકડા આ રીતે ફૂટે છે. થોડી વાર ફટાકડા ફોડી અને અમે આવી ગયા હતા. અત્યારે અહીંયા છે બોલિવૂડ નાઇટ, તો થોડી વાર અહીંયા એન્જોય કરીશું અને ત્યાર પછી આજે કાલવાળા સોંગ એ લોકો ગાતા હતા. ખાસ કંઈ મજા ન આવીને અમે લોકો થઈ ગયા રિટર્ન. ડાયરેક્ટલી જઈશું ઘર પર અને રસ્તા પર જતા હતા ને જો લોકોએ કેટલા લાખો રૂપિયાના આજે ધુમાડા કર્યા છે. અને આજનો વ્લોગ બી મેં જ કરી સમાપ્ત. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ